હેલો ફ્રેન્ડ્સ, આવનારી મુખ્ય સેવિકાની જે બહેનો પરીક્ષા આપવાની છે એવી બહેનો માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે મિત્રો. મુખ્ય સેવિકાની અસરકારક દેખરેખમાં કઈ બાબત સૌથી વધુ મહત્વપૂર્ણ છે? મિત્રો, નીચેનામાંથી કઈ બાબત સૌથી મહત્વપૂર્ણ છે? બરાબર. મુખ્ય સેવિકાની અસરકારક દેખરેખમાં માત્ર નિર્દેશ આપવા, નિરીક્ષણ, માર્ગદર્શન અને અનુસરણ, માત્ર અહેવાલ લેવો, માત્ર ભૂલો શોધવી. બરાબર. માત્ર મિત્રો આપણે ભૂલો પણ ન શોધી શકીએ, માત્ર એના અહેવાલો પણ આપણે લઈ ન શકીએ, માત્ર નિર્દેશ પણ ન આપી શકીએ. એટલે આ જવાબ આવશે બી, નિરીક્ષણ, માર્ગદર્શન અને અનુસરણ. મિત્રો, આંગણવાડી કેન્દ્રોની મુખ્ય સેવિકા હોય એમણે મુલાકાત લેવી જોઈએ. વિદ્યાર્થીઓની હાજરી પ્રત્યેની પણ એમણે માહિતી મેળવવી જોઈએ. એટલે નિરીક્ષણ કરવું જોઈએ, માત્ર ને માત્ર ભૂલો શોધવી નહીં. નિરીક્ષણ કરી અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. બરાબર. આંગણવાડી કેન્દ્ર સુવ્યવસ્થિત કેવી રીતના ચાલે એ માટેનું માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને અનુસરણ કરવું જોઈએ કે જે અગાઉ આપેલા સૂચનો છે, બરાબર, તો એનો અસરકારક અમલ થયો છે કે નહીં એ જોવાનું પણ કામ ટૂંકમાં મુખ્ય સેવિકાનું હોય છે. એટલે નિરીક્ષણ પણ એને કરવું પડે, માર્ગદર્શન પણ આપવું પડે અને અનુસરણ પણ કરવું પડે. મિત્રો, આવા જ પ્રશ્ન જોવા માટે અને મુખ્ય સેવિકા પરીક્ષા માટેના IMP પ્રશ્ન જોવા માટે અમારી ચેનલ સાર્થક એકેડેમી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.